બીજી વખત દબાવો એટલે રેકોર્ડિંગ બંધ, અને આ બંધ કરો એટલે ટોટલી બંધ. આવી જાઓ. અગરબત્તી આપણે નથી કરવી, ઓઢાડી અને એનું વિશેષ સન્માન કરશું. બરોબર. બોલો જય ભીમ. જય ભીમ. હવે હું મંત્રીશ્રીને રિક્વેસ્ટ કરીશ કે ગત ઉટકિયામાં થયેલી મિટિંગનું મિનિટ હું આપી કરી જાય, પછીથી મોટા ટગરથી હાજર નથી એટલો કારણોસર કેશવ ટગરથી હાજર છે, એના પછી પક્ષની બહાલી માટેનું વાંચન. કે શ્રી વાગડ ચોવીસી ગુર્જર મેમ્બરશીપ સમાજ સુધારણા સંગઠનના સદસ્યોની જે ગામમાં મિટિંગ હોય તે ગામના સદસ્યો દ્વારા વ્યવસ્થા કરવાની રહેશે, અને તે મિટિંગનો ખર્ચ મિનિમમ આપણે 3000 રૂપિયા રાખવાનું નક્કી કર્યું. બરાબર, જે કંઈ ગામમાં મિટિંગ હોય ત્યાં 3000થી સુધીની આપણે સીમિત રાખેલું છે. અને પ્લસ શ્રી વાગડ ચોવીસી ગુર્જર મેમ્બરશીપ સમાજ સુધારણા સંગઠનના સદસ્ય અને ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર જેઓને પીઆઈ તરીકેનું પરમિશન મળે તેમને નેક્સ્ટ મિટિંગની અંદર આપણે એમનું સન્માન કરવાનું, કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પછી ત્રીજું કારણ એવું હતું કે જે કંઈ કારોબારી સમિતિના સદસ્યો દરેક ગામના બાકી રહેતા સભ્યોની સભ્યફી ₹500 કારોબારી સમિતિના સદસ્યોએ આજરોજની મિટિંગમાં એમને ઉઘરાવી અને લઈ આવવાની હતી. એટલે કે વોટ્સઅપ ગ્રુપની અંદર આપણી પાસે ઘણા સભ્યો છે, પરંતુ એની અંદર અમુક યુવા ચહેરાઓ ફી નથી આવેલી. ખુદ મારા ગામની વાત કરું, ગળિયાનગરની. ગળિયાનગરની અંદર આજની તારીખમાં અમારે 10 જણાની ફી હજી નથી આવેલી. વોટ્સઅપ ગ્રુપની અંદર છે અમારા મેમ્બરો. એટલે એવી રીતે જે કંઈ આપણે લાગતા વળગતા હોય તમામ મેમ્બરોની ફી આપણે લઈ આવવાની હતી. અને તે પછી મિટિંગ 70 લાખના ગાંધીધામમાં રાખવામાં આવે. એ આજરોજ મિટિંગ આજરોજ શ્રી વાગડ ચોવીસી ગુર્જર મેમ્બરશીપ સમાજ સુધારણા સંગઠનના સભ્યોની મિટિંગ આજની સભાના પ્રમુખ શ્રી બી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં અંજારમાંથી ગુર્જર સમાજવાડીમાં કલાક 12 વાગે રાખવામાં આવે છે. અને આજની મિટિંગનો મુખ્ય એજન્ડા કે જે કંઈ બાકી રહેતી સભ્ય ફી છે તે આજે રોજ ઉઘરાવી અને પ્રમુખ સ્થાનેથી જે કંઈ રજૂ થાય તે